જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે વેકેશન પડી ગયું છે અને આપણે હવે સવારમાં ફેરી ચાલુ કરી દીધી છે. અત્યારે ફેરીમાં જવું, પછી બપોર પછી પાછા ફેરીમાં જવું ને આપણા ઘર પાસે રોડનું કામ ચાલે છે એટલે થોડુંક માલ ભરવાની બધી તકલીફ પડે છે ને ધીમે ધીમે આપણી કામગીરી બધી ચાલુ કરી દીધી છે ને હવે આપણે પછી પાછું અમરેલી જવાનું છે, સેવ ફાફડીને એવું બધું ભરવાનું. ને આપણા ઘર પાસે રોડ બની ગયો. રોડ બન્યા પછી જો હવે આ લોકોને ક્યારા કરવાની બદલે એને ફર્સ્ટ ક્લાસ કાળી ધૂળ નાખી દીધી એટલે તમારે હાલવાની બહુ જ તકલીફ છે કે ભેજ રહે એટલે રોડ પાકી જાય એની હિસાબે ત્યાં કાળી ધૂળ નાખી જાય. અત્યારે તો આપણે વગર સોમાવું થઈ ગયું છે આપણે ઘર પાસે, પણ થોડોક સમય પૂરતું છે, પછી તો આપણે રોડ સરસ મજાનો થઈ જાય, પછી નહીં વાંધો આવે. પૂરો થઈ ગયો. આપણા ઘર પાસે રોડનું કામ ચાલુ હતું ને સરસ મજાનો વરસાદ આવી ગયો છે એટલે લગભગ 100 ફૂટ કે 200 ફૂટ જેટલો રોડ થઈ ગયો છે. ત્યાં કાંઈ વાંધો નથી આવ્યો. બાકી બીજો બધો જે રોડ છે એ બધો ધોવાઈ ગયો છે એટલે સવારે પાસે આનું ફરીથી રિનોવેશન થાય. તમને રોડની સ્થિતિ બતાવું. આગળ ફર્સ્ટ ક્લાસ છે ને અહીંયાથી આપણે ધોવાઈ ગયો છે. આ બધો બનાવેલો રોડ ધોવાઈ ગયો છે. ને આ બાજુ કામ ચાલુ છે. અત્યારે કામ બંધ થઈ ગયું છે. બરોબર, આપણા ઘર પાસે આવ્યો અને વરસાદ ચાલુ છે અને એની હિસાબેથી રોડ ધોવાઈ ગયો છે. આ રોડ પાકી જાય ફર્સ્ટ ક્લાસ. અને પાણી મળી ગયું બધે નાખ્યા ગયેલી.